આગળ કાર્ય ચાલતું નહોતું નર્મદાજીનું. સુપ્રીમ કોર્ટની અંદર કેસ પીડ્યા હતા. ઘણા બધા પ્રયત્નો અને પ્રયાસો કર્યા. પોતાના શારીરિક બૌદ્ધિક એનો ઉપયોગ કર્યો, પણ છેવટે એમ થયું કે હવે આધ્યાત્મિકતાને આમાં ભેળવું ને તો આને મને એવું લાગે છે કે મારા ગુજરાતને પરિણામ મળશે. એવી ગુજરાતની ચિંતા કરી અને પોતે પૂજ્ય મોટા મહારાજશ્રી પાસે, તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પાસે આવ્યા અને આવીને એમ કીધું કે બાપજી એવા આશીર્વાદ આપો અને નરનારાયણ દેવની પાસે એવો સંકલ્પ કરો કે આ નર્મદાજીનો કેસ જે છે એ આપણું ગુજરાત રાજ્ય જીતી જાય. તો જે સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતા હતા અને ઈ જે સાલેગ્રામ ભગવાન, એ ભગવાને હારે હાથ વરા સુધી રાખ્યા અને જેની પૂજા કરીને જે જમતા હતા હાથો હાથ, જે પાણી પીતા હતા હાથો હાથ, ઈ સાલેગ્રામ ભગવાનજીને હું નર્મદાજીમાં હેલિકોપ્ટરમાં બેસાડી તમને સાથે લઈ જઈને લઈ જઈશ અને ત્યાં હું એનો અભિષેક કરીશ. અને આ સંકલ્પ કર્યા પછી થોડા જ દિવસોની અંદર એ ચુકાદો આવ્યો અને લગભગ સંતોને, એમાં હું પણ બહુ નાની ઉંમર હતી મારી, હું પણ આવેલો અને બાકી ઠાકોરજીને અને મહારાજશ્રીને એને હેલિકોપ્ટરમાં અને બધા ત્યાં કણે ગયેલા. તો જેને સત્સંગની સંગાથે નાતો છે, મને યાદ આવે છે અમારે રામસ્વામી સંગાથે હમણાં લગભગ 9-10 મહિના પહેલા હાથીજણ બેઠા હતા અને તે દિવસે એમને કીધેલું ભાઈ મેં મુરલી મનોહર દેવના લાડવા બહુ ખાધા છે. તો ખૂબ ખૂબ બાબુ ધન્યવાદ. આપ અહીંયા આ સભાની અંદર આ સભાના દર્શન કરવાને માટે, આશીર્વાદ લેવાને માટે આપ પધાર્યા છો. કારણ કે અત્યારે આ સમય આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય છે અને કાયમ માટે ઠાકોરજી, બસ ઠાકોરજીની સેવા, આપના માધ્યમથી સંતોની સેવા, આ સત્સંગની સેવા, આ ધર્મની અને રાષ્ટ્રની સેવા થતી રહે એ ઠાકોરજીને પ્રાર્થના કરીએ. તાલીઓના નાદથી આવકારીએ, વધાવીએ. જય જયકાર. પૂજ્ય એ જ રીતે અમારે સંતો, અમારે હરિચરણ સ્વામી, અમારે શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામી, અમારે કોઠારીજી આદિ સંતો વધાર્યા છે. એમને પણ આપણે એકવાર જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય સંતોને આવકારી વધાવીએ. આવો. સેવા, સેવાનું એ માધ્યમ છે. સેવા એ કરી અને જે પ્રાપ્ત થાય છે, સેવા એ કરીને જે મળે છે, એ કદાચ બીજા કોઈ પણ મહેનતે કરીને નથી મળતું. સંત કૃપાએથી જે મળે છે એ મહેનત કરી અને પ્રાપ્ત નથી કરી શકાતું. આજે સંતોની ઝોરીની અંદર જ્યારે અન્ન પડ્યું, સીધું આવ્યું, પેલી બાઈ એમ કહે કે હે મહાત્માજી આને ખાલી કરી દો. કારણ આને ઉપયોગ ન કરશો. અમે કદાચ જાતથી બ્રાહ્મણ હશું પણ અમે કર્મથી બ્રાહ્મણ નથી. માટે તમે આનો ઉપયોગ ન કરશો. તેથી સંતોએ કીધું તું દીકરી, એક વખત અમારા સંતોની ઝોરીની અંદર જે કંઈ આવ્યું, અમારી ફરજ બને છે કે અમારે એનું રૂડું કરવું જોઈએ. હવે તો અમે રસોઈ પણ આ તારા આંગણામાં બનાવીશું, ઠાકોરજીને થાળ ધરીશું, આનો પ્રસાદ તમને જમાડીશું અને પછી અમે આગળ વધીશું. અને સંતો ત્યાં જ રસોઈ બનાવવા લાગ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ, ઠાકોરજીને થાળ ધરી દીધા. એ થાળ આદિ સંતો પોતે જમી લીધા અને ત્યારબાદ એ અંદર ઘરમાં પ્રસાદ આપ્યો. એવા સમયમાં પેલો અજામિલ ત્યાં આવ્યો બાપ. અને આ અજામિલ જેના વિચારો ભ્રષ્ટ બની ચૂક્યા હતા, અનેક પાપને કારણે કરીને હવે સાધુ સંતો એને જોયા પણ ગમતા નહોતા. અને એ અજામિલે પોતાના આંગણામાં જ્યાં સંતોને આવેલા જોયા
લાલ ચોર માંડ્યો થાવા. મારા આંગણે સાધુ? અને એ જ સમય ઉપર કહેવા લાગ્યો, એ સાધુઓ અહીંયા શું આવ્યા છો? હાલો ઉઠો, હાલવા માંડો, હાલવા માંડો. સંતો મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. અજામિલ, અજામિલ એમ નથી જવાનું. તો શું બેઠા છો? હાલો ઉભા થાવ. અરે અજામિલ, તારા ઘરનું આજ અમે થાળ જમ્યા છીએ, રસોઈ લીધી છે. હવે તારા ઘરેથી અમે જમ્યા છીએ, તો જમ્યા પછી દક્ષિણા તું નો આપી ને ત્યાં સુધી અમારે જવાય નહીં, માટે દક્ષિણા લેવાની છે. આ અજામિલ ખડખડાટ હસવા માંડ્યો. દક્ષિણા જોઈએ છીએ? ઓ, આ તમારા પહેરેલા કપડા ઉતારી નથી લેતો, એ જ મોટી દક્ષિણા છે. હાલો, હાલવા માંડો. પણ અજામિલ એમ બોલે અને સાધુ વયા જાય. ઈ આ સાધુ હોય? ભાઈલા, તારે જે કરવું એ કર, પણ દક્ષિણા જ્યાં સુધી મળે નહીં ને ત્યાં સુધી અમારે જાવું નથી. અજામિલ, ખરેખર તમારા આંગણે તમે સંતોને બ્રાહ્મણોને જમાડો, યા તો રસોઈ આપવા જાઓ ને રસોઈ આપો, એને કંઈ પણ દક્ષિણા આપજો, ત્યારે જ તમારી એ રસોઈ, એ તમે જમાડ્યા એ સાધુ બ્રાહ્મણને, એ તમને પરિપૂર્ણ એનું ફળ પ્રાપ્ત થશે. આજે અજામિલ 2 કલાક વહી ગઈ, પણ થાક્યો કે હવે આ જાય તો હું કઈક આગળ કઈક કરું. વિચાર આવ્યો કે લાવો ને પૂછી તો લઉં કે આમને દક્ષિણામાં શું જોઈએ છીએ. અજામિલે સંતોની પાસે આવીને કીધું, એ મહાત્માજી, દક્ષિણા શું જોઈએ છીએ? કારણ કે સાધુ આજે હઠ કરીને બેઠા હતા, અને એટલે અજામિલ થાક્યો. અને આજે હઠ છે ને, એક બાળક હઠે ભરાય પછી એ બાળકને એમ કહેવાય કે હા તું કેમ બેટા, એને પછી 2-4 કલાક પછી જ સમજાવાય. આ બધી હઠું છે. એક બાળ હઠ, એક અશ્વ હઠ. ઘોડા તમે રાખતા હોય, એ અશ્વની ઉપર પલાણ થવું હોય, પણ જો એ હઠે ભરાય પછી એને બાંધી દેવાય, નહીતર હેઠા નાખે. એ અશ્વહટ, બાળહટ, અશ્વહટ, આ યોગી હટ, સાધુ. ઈ હઠે ભરાય એટલે કહી દેવ કે હા બાપા તમે કોઈ એમ, પછી વાત કરવી. બાળહટ, અશ્વહટ, યોગી હટ, અને ચોથી તો તમને બધાને ખબર હોય, આ જે બધા હઠે ભરાય એટલે એ વખતે તમારા હથિયારો નીચે મૂકી દેવા. સાધુ હઠે ભરાયા. અજામિલે વિચાર કર્યો, 2 કલાક વયા ગયા છે, ચાલો જરા પૂછી તો લઉં શું જોઈએ છે દક્ષિણામાં. બસ બીજું તો કઈ નહીં, માત્ર ને માત્ર અમારે એટલું દક્ષિણામાં જોઈએ છીએ કે એક કામ કરો, આ તારા પારણિયામાં જે ઓસરીમાં પારણિયું છે ને એમાં સૂતેલું બાળક છે ને, એ બાળકનું નામ અમે કહીએ ને ઈ રાખી દે. અને પેલો ખડખડાટ હસવા માંડ્યો. આટલી બધી હેલી દક્ષિણા? અરે પેલા બોલવું જોઈએ ને, અલ્યા પણ તાર કેવું જોઈએ ને તો બોલીએ ને. અમે ક્યાં ધન સંપત્તિઓ લેવા આવ્યા હતા, અમે તો તારું રૂડું કરવા માટે આવ્યા છીએ. બોલો બોલો બોલો, નામ બોલો, શું રાખીએ? તમે કયો ઈ રાખી દે. સંતો કહે છે એ દીકરાનું નામ તું નારાયણ રાખજે. અને નારાયણ એવું તું નામ રાખ, બસ અમારે બીજું કાંઈ નથી જોઈતું. અને અજામિલે બાળકનું નામ નારાયણ પાડ્યું, પણ સાધુનું આપેલું એ નામ હતું. એટલે હાલતા ચાલતા દરેક સમયે હે નારાયણ, હે નારાયણ, હે નારાયણ, બસ નારાયણ 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 કર્યા કરે. ભક્તજનો, આપણી એ પરંપરા હતી, આપણી એ સંસ્કૃતિ હતી કે આપણી બહેનોના નામ, આપણા ભાઈઓના નામ કેટલા સરસ મજાના રાખવામાં આવતા હતા. ઘનશ્યામ, હરિકૃષ્ણ, રામ, કેવા કેવા એ નામ. પરમાત્માના નામ ઉપર સહેજે સહેજે પ્રભુનું અનુસંધાન બંધાય, આવા એ નામ હતા. બહેનોના નામ ગંગા, નર્મદા, ગોદાવરી, આવા નામો. આજે તો અમુક નામ પાડે છે, આહા, એના નામે બાળક નામે પૂછીએ ને એનું નામ આપે
પછી હું તો એ વિચારમાં પડું કે ગઈઢો થાય ત્યારે આને કેવી રીતે બોલાવશે. એને 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 એવા નામકરણો, ઘણી દીકરીઓના એવા નામ હોય, ઘણા દીકરાઓના એવા નામ પાડે કે એને ગઢપણનો કઈ એના મા બાપ વિચાર જ નહીં કરતા હોય કે ગઈઢા થશે તારે કેવી રીતે બોલાવીશું એમ. હું એના ઉલ્લેખ નથી કરવા મારે, તમને બધાને ખબર જ હોય તમે નામ પાડતા હોય એટલે. નહીં, આપણી જે પરંપરા, આ અમારે એક બેઠો લ્યો હાલો હવે, પણ આપણી જે પરંપરા અને એ પરંપરા પ્રમાણે એ પરમાત્મા, કોઈ ઋષિઓ, કોઈ સંતો, એનું બીચમાં કંઈક આવે, યાદી સ્મૃતિ થાય, એવા નામો દીકરા દીકરીઓના એવા નામો રાખજો. અને એ નામ કદાચ તમને તમારા કર્મો નહીં તારી શકે, એ કદાચ આવા નામ ક્યારેક તમને તારી દેશે. બાપ, આવા નામ તમને તારી દેશે. માટે બહુ ફેશનમાં ન જશો બધે. નારાયણનું નામ દીકરાનું રાખ્યું, પણ બન્યું એવું, સંતો વયા ગયા. અજામિલનો સમય પછી સમય જતા એકવાર ભયંકર વેદના અને બીમારી આવી અને અજામિલ ખાટલે પીડ્યો છે. અને એવામાં બાપ આજ ત્યાં યમના દૂતો આવ્યા. અને ઈ યમના દૂતો ખાલી જોવાઈ જાય ને તોય ઝાડા પેશાબ થઈ જાય. તો આજે યમના દૂતો એની નજીક આવ્યા અને આવીને જાય અને હથિયારો ઉગામવાની શરૂઆત કરી અને આ ખાટલામાં પછડાટો ખાવા લાગ્યો. પણ એને માર સહન ન થયો. અવાજ કર્યો, ધાય નારાયણ, હે નારાયણ દોડજે. ખરેખર તો એના દીકરાને એને બોલાય તો મને છોડાય અને તું દોડ, પણ ધાય નારાયણ, નારાયણ એવો જ અવાજ આપ્યો. અને એ જ સમયે ભગવાન નારાયણે પોતાના પાર્ષદો મોકલી દીધા, પોતાના પાર્ષદો મોકલી દીધા. આ દયાળુ ભગવાન છે, આ દયાળુ ભગવાન છે. એના પાર્ષદો આવ્યા. પણ એ પાર્ષદો આવ્યા પછી યમના દૂતોને અને પાર્ષદોને ચર્ચાઓ મંડી થવા. એ ચર્ચાઓ કરતા કરતા ઓલો હૂતો સાંભળે. યમના દૂતો કે તમે અહીંથી ક્યાં? ભગવાનના પાર્ષદો કહે તમે ક્યાંથી આવ્યા, હાલો નીકળો. યમના દૂતો કે આને તો અમે મારીના હથિયારો ઓગારી નાખીએ ને તોય ઓછું પડે એટલો આ પાપી જીવ છે, અને તમે અહીંયા આવ્યા છો. અમને ઠાકોરજીએ મોકલ્યા છે, તમે વૈયા જાઓ. અને આ બધું એને સાંભળ્યું મનોમય હવે સાધુ યાદ આવવા માંડ્યા. હારું થઈ જો પેલા સાધુનું આવીને મારા છોકરાનું નામ, મારા દીકરાનું નામ નારાયણ પાડી ગયા તો હારું કર્યું. અને આમ જ્યાં એ કરી રહ્યો છે, આખીર પાર્ષદોએ વૈયા ગયા, પેલા યમના દૂતોએ વૈયા ગયા. અજામિલે મનોમય સંકલ્પ કર્યો કે હવે ભગવાન ભજી લેવા છે. અને થયો એમાંથી ઊભો, અને ઊભો થયા પછી એનું જીવન એને પરિવર્તન કરી નાખ્યું. અને એ જીવન પરિવર્તન કરી અને પ્રભુ પરાયણ બની ગયો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, નારાયણના નામની આ તાકાત છે કે અજામિલ જેવો પાપી એને અનાયાસે એવું નારાયણ એનું નામ અને ઉચ્ચારણ કર્યું, એનું સ્મરણ કર્યું તો એ પાપમાંથી મુક્ત થઈ ગયો. આ નારાયણ નામની તાકાત છે. નારાયણ એના જેવી કોઈ સંપત્તિ નથી, નારાયણ નામ જેવું કોઈ ધન નથી. અને એટલા માટે કવિ એ સંત કહે છે, नाम वो धन है जो निर्धन को एक धनवान बना दे. नाम वो धन है जो निर्धन को एक धनवान बना दे. नाम ही नर को नारायण की एक पहचान करा दे, एक पहचान करा दे. मतलब एक है राम कहे तो, मतलब एक है राम कहे तो, या कह ले घनश्याम मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम. इसके नाम से
बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम। मनवा जप ले हरि का नाम, ओ जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम। नारायण नाम एक ही धन है। आज संत एम कहे कि नारायण नु नाम, परमात्मा नु नाम ए महान धन छे। अने आ जगत में बाप नारायण ना नाम थी जे मળી શકે છે, परमात्मा ना नाम थी जे मेळवी શકાય છે, ए बीजी कोई मेहनत अने बीजा कोई पदार्थों थी तमे न मेळवी શકો। आ जगत में महान कोई धन होय तो ए परमात्मा नु नाम छे। અને જેને જેને પોતાના જીવનમાં પરમાત્માના નામ રાખ્યા એ ભલે નિર્ધન હતા તો એ ધનવાન કહેવાયા, અને રાજાઓને મહારાજા હતા ને છતાં એને કોઈ આજે યાદ નથી કરતું। એ જે નારાયણનું નામ છે અને એ જ નર કો નારાયણ की पहचान कराते हैं। ए नारायण नु मिलन करावनार जो कोई संपत्ति होय तो ए नारायण ना नाम नी अंदर ए ताकात छे। ए नाम ए केटलुं धनवान छे तमने हूँ बताऊं। ए नाम ए केटलुं धनवान छे। नरसिंह मेहता नी पासे हुं हतुं, मीराबाई छेल्ले तो एनी पासे कांई ज नहोतुं, शुं हतुं छतां तमने बताऊं। आज ए जूनागढ़ नी अंदर केटला केटला राजाओ थया, केटला नवाबो थया, छतां कोईने एवुं पूछो के जूनागढ़ कोनु? कोई अमने कहे नवाबनु जूनागढ़, कोई अमने कहे राजानु जूनागढ़। तमे कोई पण ने एवुं पूछो के जूनागढ़ कोनु तो दरेक माणा कहे छे के नरसिंह मेहतानु जूनागढ़, नरसिंह मेहतानु जूनागढ़। का नरसिंह मेहता राजा हता? नरसिंह मेहतानी पासे तो बापनु 13मुं करवा माटे घरमां 1 किलो नहीं 100 ग्राम घी नहोतुं। आ परिस्थिति हती अने तोय ए नगरनो नगर શેઠ નો કરે એવું એ કાર્ય કર્યું પોતાના બાપનું। હા, કારણ કે એની પાસે નારાયણનું નામ હતું અને માટે એમ કહે કે નારાયણનું નામ જે છે અને નારાયણનું નામ એ જ ખરું ધન છે। नाम वो धन है जो निर्धन को एक धनवान बना दे, बना दे। नाम वो धन है जो निर्धन को एक धनवान बना दे। नाम ही नर को नारायण की एक पहचान करा दे, एक पहचान करा दे। मतलब एक है राम कहे तो, मतलब एक है राम कहे तो, या कह ले घनश्याम। मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम, जप ले हरि का नाम, जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम, ओ जप ले हरि का नाम। मनवा जप ले हरि का नाम। નારાયણના નામની અંદર આ તાકાત છે, નારાયણના નામમાં આ શક્તિ છે। માટે નારાયણ નામનું ધન એને હંગડીને રાખજો, સતત ને સતત એ નારાયણ નામનો જાપ કરજો, એનું ભજન કરજો। આપોઆપ તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિઓ તમને મળવા મળશે। सूरज चांद सितारे पलछिन नदियाँ ताल समंदर, सूरज चांद सितारे पलछिन नदियाँ ताल समंदर।
नाम के बल से ही चलते हैं ये धरती ये अंबर, ये धरती ये अंबर। नाम ही लेकर दिन उगता है, नाम ही लेकर दिन उगता है। नाम से धरती साज मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम, 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 मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम। આ જગતની અંદર ચાંદા સૂરજ જે કાંઈ તમે એને જોઈ રહ્યા છો અને એ જે કાંઈ ઉગી રહ્યા છે, એ જે કાંઈ એની અંદર શક્તિઓ પ્રદાન થઈ છે, એ માત્ર ને માત્ર પરમાત્માના નામ અને સ્મરણો એને કર્યા છે, એને કારણે કરીને એનામાં એ શક્તિઓ આવી છે, શક્તિઓ આવી છે. આ હરિના નામની તાકાત છે, આ પરમાત્માના નામની શક્તિ છે. માટે ભગવાનના નામનો જપ કર્યા કરે તો ગમે એવા પાપ હોય તો એ પાપ પણ બરીને રાખ થઈ જાય છે. અરે દેખો ના, એ વાલીઓ કેવો લૂંટારો! અરે રામની જગ્યાએ મરા 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 બોલતો હતો અને મરાની જગ્યાએ રામ રામ બની ગયું અને વાલિયામાંથી એ વાલ્મીક બની ગયા અને વાલ્મીક બન્યા. પણ એક દિવસ માટે ક્રૂરતા જેના હૈયામાં ભરી હતી અને એક સંત હૃદય જો બની ગયા ને તો એક પક્ષીની હત્યા એને જોઈ અને અંદરથી એનું હૃદય દ્રવી ઉઠ્યું. પરમાત્માનું હજુ પ્રાગટ્ય નહોતું થયું તે પહેલા પરમાત્માના નામની આખી વાલ્મીક રામાયણ લખી નાખી, રામાયણ લખી નાખી. આ પરમાત્માના નામની તાકાત છે, આ શક્તિ છે. પ્રભુના નામમાં આ શક્તિ અને આ તાકાતો રહેલી છે. એના જેવું આ જગતમાં બીજું કોઈ ધન નથી. એક સામાન્ય શબ્દમાં જો એટલી બધી તાકાત હોય તો ભગવાનના નામમાં કેટલી તાકાત હશે? તમને ખાલી એક બતાવું, દાખલો આપું. સામાન્ય શબ્દ ખાલી તમે આંબલી આટલું બોલો ને તોય તમારું મોઢું ભીનું થઈ જાય. એક આંબલી એટલું બોલો અને તમારું મોઢું ભીનું થઈ જતું હોય તો પરમાત્માનું નામ બોલો અને તમને કેટલું પ્રાપ્ત થતું હશે આ વિચાર કરી લેજો, આ વિચાર કરજો. એ પરમાત્માના નામની અંદર કેટલી તાકાત અને શક્તિ હશે. એક શબ્દ ખાલી આંબલી એટલું બોલાય અને મોઢામાં પાણી આવે તો ભગવાનનું નામ બોલાય, એ કેવું અમી ઝરવા માંડે, એ કેવી કેવી એ પ્રાપ્તિ થાય. બસ આ ભગવાનના નામનો મહિમા, આ પરમાત્માના નામનું મહાત્મ્ય એને સાંભળજો, સમજજો અને જીવનમાં ઉતારીને પ્રભુ પરાયણ બની અને પ્રભુના નામનું સ્મરણ કરજો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, આજ પરમાત્માના નામમાં એ તાકાત અને શક્તિ છે કે ગમે એવા પાપને પણ બરીને રાખ કરી નાખે. ભગવાનનું નામ ગમે ત્યારે ગમે તે રીતે ગમે એવી સ્થિતિમાં લેવાય. અને એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું, ખાતા પીતા બેસતા ઉઠતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના નામનું સ્મરણ કર્યા કરો. સર્વ ક્રિયાને વિશે ભગવાનના નામનું સ્મરણ કરો. પણ ભગવાનનું નામનું સ્મરણ ગમે ત્યારે ને ગમે તે રીતે કરી શકો, પણ પરમાત્મા એના મંત્ર, એના સ્તોત્ર એ ગુરુમુખ કર્યા વગર ક્યારેય પણ એમાં આગળ ન વધાય. ધ્યાન આપજો. ભગવાનનું નામ એને ગમે તે રીતે ગમે ત્યારે તમે ભજન કીર્તન કરી શકો, પણ ભગવાનનો જે મંત્ર છે, જે સ્તોત્ર છે,
એક ગુરુમુખ કર્યા વગર ન કરાય. અજામિલની કથા કહી પછી ત્વષ્ટ મહર્ષિ વિશ્વરૂપ એની એ વૃતાસુર ઉદ્ધાર એની એક કથાઓ કહી છે. પહેલા નામની વાત કરી, હવે મંત્રની વાત કરે છે. અને મંત્રની વાતની અંદર કહે છે કે મંત્રમાં જો રસ્વ દીર્ઘનો કંઈ ફેર પડી જાય તો એને વિપરીત પરિણામ એનું આવે છે. ધ્યાન આપજો, વિપરીત પરિણામ આવે છે મંત્રમાં. એવું કહેવાય છે કે ઇન્દ્રએ પોતાના ગુરુ બૃહસ્પતિજીનું અપમાન કર્યું. બૃહસ્પતિજી ઇન્દ્રને છોડીને ચાલ્યા ગયા. જેના જીવનમાં એના ગુરુ ચાલ્યા જાય પછી એની પ્રગતિ આગળ ન થાય, અટકી જાય. ગુરુ તત્વ એક એવું છે કે ગુરુ ભલે ગમે એવા હોય, ગમે એવા મતલબ ભણેલા હોય, ભણેલા ન હોય, વિદ્વાન હોય, વિદ્વાન ન હોય, પણ ગુરુ એ ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વ એનું સ્થાન બહુ ઊંચું અને અલગ હોય છે. અને એ ગુરુ તત્વ એને જે છોડીને જાય છે, ગુરુ જેદી એને છોડીને વયા જાય છે, ગુરુ એનાથી અળગા થાય છે, તેથી એની પ્રગતિ ટોપ લેવલે હોય ને તો ક્યારે કડડ ભૂસ કરીને હેઠો પડે ને એ નક્કી નથી હોતું. અને ભલે પોતે સામાન્ય વ્યક્તિ હોય પણ પોતાના ગુરુની કૃપા જેની ઉપર હોય, એના ગુરુનો જેની ઉપર રાજીપો હોય, એ ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે. અને અમે તો એમાં મેં તો એટલું બધું આ બાબતનું રિસર્ચ કર્યું છે આ સંપ્રદાયમાંથી કે સામાન્ય વ્યક્તિઓ પણ એની ઉપર જ્યારે એના ગુરુઓ રાજી થયા છે અને ગુરુની અને એવી એવી સેવાઓ કરી છે ત્યારે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે. અને જે બહુ જ આમ એમ કહેવાતા કે આ કંઈક બનશે ને કંઈક થશે પણ એની પર ગુરુના રાજીપા નથી તો એ ક્યાંય ધાર્યું હોય ને ક્યાંના ક્યાંય છે. ગુરુ રાજીપો બહુ મહત્વની વસ્તુ છે. અરે બીજે ક્યાં અહીંયા જે નજીકમાં જાઓ ને તમારા કોઠારી SS ને યાદ કરો ને, એમના ગુરુ ભલા ભોલા. અમારે SS કાંઈ ભણવા નથી ગયો. એ નાનો એવો હતો ને જેતલપુરમાં, મેં બહુ સારી રીતે જોયો છે. હું તેથી ભણતો હતો પણ ગુરુ કેમ રાજી થાય, ઈડરની અંદર એ નાની એવી ઉંમરમાં એને દીક્ષા લીધી. ગુરુ બીમાર પડ્યા પણ એ ગુરુને આમ ખોરામાં માથું લઈ લે અને ગુરુના મોઢામાં એ પોતે લિક્વિડ કરી કરી દૂધ ને જ્યુસ ને લિક્વિડ કરી કરી અને ચમચી આમ પાય. હગો દીકરો બાપની સેવા ન કરે ને એવી રીતે આ સાધુએ જ્યારે એના ગુરુની સેવાઓ કરી ત્યારે એની અંદર આજે આ શક્તિ અને સામર્થ્ય આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 78ના વચનામૃતની અંદર કીધું, નાના નાના સંતોને બોલાવ્યા અને બોલાવીને મહારાજે પ્રશ્ન ઉત્તરો કર્યા. અને પ્રશ્ન ઉત્તરો કર્યા પછી મહારાજ એટલા બધા નાના શિવાનંદ સ્વામી આદિ અને એની ઉપર એટલા બધા રાજી થયા. અને રાજી થઈને મહારાજે કીધું કે છો નાના પણ બહુ લાંબી દિશા જાણો છો, દીર્ઘદ્રષ્ટિ છે. અને એમ ભલે એની નાની ઉંમર છે પણ નાની ઉંમરની અંદર ભગવાન એને બહુ શક્તિ આપી. એનું કારણ જો હોય તો માત્ર ને માત્ર એના ગુરુની સેવાનું આ ફળ છે. ભણેલા જ મહાન બની શકે, મોટા થઈ જાય એવું નથી હોતું. એ ગુરુની જે એને સેવા કરી છે, એની કૃપા જે એને ઉતરી છે, એના ફળ રૂપે આ છે. માટે જીવનમાં જેના ગુરુ જેની સંગાથે છે ક્યાં ને ક્યાંય પહોંચી ગયા. અને આ દેશની અંદર જોઈ લ્યો કે ભગવાનને ગૌણ કર્યા પણ પોતાના ગુરુને મહાન બનાવ્યા ને તો એ ક્યાં ને ક્યાંય પૂગી ગયા છે. ગુરુ તત્વને જેને આગળ કર્યું છે, આ ગુરુ એનો આ મહિમા, ગુરુની અંદર એ ગુરુ સામર્થ્ય, એની એ શક્તિઓ છે. આજ ઇન્દ્રને છોડીને એના ગુરુ ચાલ્યા ગયા અને ઇન્દ્ર જે દેવોનો અધિપતિ કહેવાય અને છતાંય ઇન્દ્રની પરિસ્થિતિ, ઇન્દ્રાસન છોડીને ભાગવાનો વારો આવ્યો. ગુરુ એના જીવનમાંથી ગયા તો એની આ પરિસ્થિતિ સર્જાણી. પણ એવું થયું
કે હવે ફરીને ગુરુ હોધવા નીકળ્યો, ગુરુ મળે નહીં. છેલ્લે ખબર પડી ત્વષ્ટ મહર્ષિના પુત્ર વિશ્વરૂપ એને ગુરુ બનાવ્યા જેવા છે. અને એને ગુરુ બનાવવા માટે ઇન્દ્ર ગયો. ઇન્દ્રએ જઈને કીધું કે તમે મારા ગુરુ બનો. ઇન્દ્રને કીધું નહીં ઇન્દ્ર, મને ક્યાંય ગુરુ બનવામાં રસ નથી ને મારે ક્યાંય ગુરુ બનવું નથી. નહીં, બનો ને બનો. પરાણે આગ્રહ કર્યો. અને આ જે પદ ઉપર બેહવા વાળા હોય ને બહુ સ્વાર્થી હોય, એને જયારે જરૂરત હોય કાંઈ પણ એ કરે. ઇન્દ્ર આજે કહેવા લાગ્યો કે નહીં નહીં કાંઈક કરો પણ તમે ગુરુ બનો. આખીર વિશ્વરૂપે એના ગુરુ તરીકે સ્વીકૃતિ આપી. વિશ્વરૂપે ગુરુ બન્યા. એના બદલામાં ઇન્દ્રને નારાયણ કવચનો પાઠ આપ્યો. કવચ એટલે બખ્તર અને નારાયણ એટલે પરમાત્માના નામનું બખ્તર એને આપ્યું અને કહ્યું કે હે ઇન્દ્ર, આ કવચનો પાઠ કરજે, તારો વિજય થશે, તારે જે પ્રાપ્તિ કરવી છે એ બધી તને થશે. અને નારાયણ કવચના પાઠના માધ્યમે કરી અને ઇન્દ્રને ફરીને પોતાની શક્તિઓ, પોતાની સામર્થ્યો પ્રાપ્ત થઈ. એ નારાયણ કવચના પાઠ જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કીધું કે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો નારાયણ કવચનો પાઠ કરવો અથવા હનુમાનજી મહારાજ પાસે જાવું, પણ શુદ્ર દેવદેવીઓની પાસે ક્યારેય જાવું નહીં. એ આ નારાયણ કવચની વાત કરું છું. અને એવા સ્તોત્ર, એ નારાયણ કવચનો પાઠ, એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, એ જનમંગલનો પાઠ, આવા સ્તોત્ર તમે કરો. આજે જનમંગલ નિત્ય 11 જનમંગલ કરી અને પૂજામાંથી ઘરની બહાર નીકળો. એ કાળ પણ જો તમારી પાસે આવ્યો હોય ને, કાળની તાકાત નથી, કાળને પણ તમારી પાસેથી પાછું વયું જવું પડે. એ જનમંગલની અંદર તાકાત છે. સત્સંગી માત્રને જનમંગલ આવડવા જોઈએ. આ કળિયુગની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાનમાં મહાન 2 બખ્તર છે, યાદ રાખજો. એક જનમંગલ અને બીજી મહાપૂજા. જનમંગલના જે પાઠ કરે છે, અનુષ્ઠાન કરે છે, અને એને જે પ્રાપ્તિ થાય છે કોઈને કલ્પના ન કરી હોય. જીવનમાં દર્દ આવે, જીવનમાં દુઃખો આવે, જનમંગલના પાઠો કરજો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરજો, નારાયણ કવચના પાઠ કરજો. પણ સત્સંગીઓ એને ભગવાન સ્વામિનારાયણ સતાનંદ સ્વામીએ જે જનમંગલ આપ્યા છે. આવો પણ આ સ્તોત્ર જાતે ન લાગી જતા, ગુરુમુખ કરજો. કારણ કે રસ્વ દીર્ઘનો જો ફેર પડશે તો એમાં નુકસાન થશે. ગુરુમુખ કરી, ગુરુપાઠ કરી અને પછી આગળ આ સ્તોત્રનો પાઠ કરજો. નારાયણ કવચના પાઠથી ઇન્દ્ર એને સામર્થ્ય બધી પ્રાપ્ત થઈ ગઈ. એને યજ્ઞ કરાયો, વિશ્વરૂપ યજ્ઞ કરે, પણ વિશ્વરૂપ દેવોને પણ આહુતિઓ આપે અને દેવતાઓને પણ આહુતિઓ આપે. અને દેવતાઓને આહુતિઓ અને દૈત્યોને આહુતિઓ જ્યારે અપાણી અને ઇન્દ્રને ખબર પડી કે આ મારા ગુરુ તો દૈત્યોને આહુતિઓ આપે છે, ઇન્દ્રએ કીધું, એ ગુરુદેવ, દેવોને જ આહુતિઓ આપો, દૈત્યોને નહીં આપવાની. વિશ્વરૂપ કહે, હે ઇન્દ્ર, ગુરુ હું છું, તું નથી. હા, ઘણા ચેલા પછી ગુરુ એમ કે ભાઈ ગુરુ હું છું, તું નથી. શું કરવું ને શું ન કરવું મારે વિચારવાનું. પણ ઇન્દ્રને આ ગમ્યું નહીં. વિશ્વરૂપે છતાંય દૈત્યોને આહુતિઓ આપવાની ચાલુ રાખી. અને એ જ સમયે ઇન્દ્રને ક્રોધ ચડ્યો અને ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કરી પોતાના જ ગુરુની હત્યા કરી નાખી. ગુરુની હત્યા કરી. પણ એ ગુરુ હત્યા, એક તો બ્રહ્મ હત્યા અને પાછી ગુરુ હત્યા, એ જ્યારે એને લાગી, એની પાછળ પડી, એટલે ઇન્દ્રએ વિચાર કર્યો, એ હત્યાના 4 ભાગ કર્યા. બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યા એના 4 ભાગ કર્યા. એ વેચી દીધી. એના બદલામાં એને આપ્યું એ લોકોને. એક ભાગ એને પૃથ્વીને આપ્યો, જેને કારણે કરી અને પૃથ્વી જે છે ને એમાં ખારાશ થઈ ગઈ. આ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનો ભાગ છે. જે ધરતી ખારી થઈ ગઈ
આ ઇન્દ્રની બ્રહ્મ હત્યાનું કારણ છે, પણ એના બદલામાં ધરતીને એમ મળ્યું કે ખાડો પડ્યો હોય એ આપોઆપ ખાડો પૂરાઈ જાય. વૃક્ષને એક ભાગ આપ્યો જેમાંથી ગુંદર થયો, પાણીને એક ભાગ આપ્યો જેનાથી શેવાર થઈ, અને ચોથો ભાગ એ સ્ત્રીઓને આપ્યો જેનાથી એ સ્ત્રીઓ રજસ્વલા બની. માસિક ધર્મ. અને એટલા માટે એ માસિક ધર્મની અંદર જ્યારે એ સ્ત્રી હોય છે ત્યારે 3 દિવસ સુધી એની અંદર બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યા આવીને વાસ કરે છે. માટે એ સ્ત્રી જ્યારે આ માસિક ધર્મની અંદર હોય ત્યારે એ સ્ત્રીએ ક્યારેય રસોઈ ન બનાવાય, ક્યારેક ધાર્મિક કાર્યમાં એને એ સમયે ન ભાગ લેવાય. એ 4 દાડા થાય પછી એ આગળના કાર્યો કરે, અને 5 દિવસ થાય પછી એ ધર્મ કાર્યોમાં એ જોડાઈ શકે. એ 3 દિવસ સુધી એની અંદર એ બ્રહ્મ હત્યાઓ અને એની અંદર એ ગુરુ હત્યાઓએ પ્રવેશ કર્યો હોય છે. અને એને કારણે જે વ્યક્તિઓ એનું બનાયેલું કે જે કાંઈ એનો ઉપયોગ કરે તો એને પણ ઈ દોષ લાગે છે. માટે એને એક તરફ એને આરામ કરવાનું, બેસવાનું, કોઈ કાર્ય નહીં. ગમે એવા સંજોગોની સ્થિતિ પણ દરેક પરિવારોની અંદર દરેક સ્ત્રીઓ એ આ માસિક ધર્મોને અવશ્ય પાડવાનું કહેવડાવજો. કારણ કે જે ઘરની અંદર માસિક ધર્મો નથી પડાતા, સમયાંતર જતા એના પરિવારમાં, એની આર્થિકતામાં, એ બાળકોના જન્મોમાં, આ દરેક જગ્યાએ એ માસિક ધર્મ જ્યાં નથી પડાતા ત્યાં કારણે તકલીફો આવવાની ચાલુ થઈ જાય છે. બીજું, ભગવાન સ્વામિનારાયણે સારંગપુરની અંદર વાત કરી. સારંગપુરનો સમયો કર્યા પછી ઋષિ પાંચમના દિવસે સ્વામિનારાયણ ભગવાન કે જે સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા અને પછી એ જે સ્ત્રી માસિક ધર્મનું પાલન નથી કરતી એ સ્ત્રી મૃત્યુ પામ્યા પછી એના કર્મને ભોગવ્યા બાદ એનો બીજો જન્મ એ પુત્રીનો આવે છે. કૂતરાના પેટે એને જન્મવું પડે છે. આ ભગવાન શ્રી હરિ અને આ શાસ્ત્રો કહે છે કે જે સ્ત્રી માસિક ધર્મનું પાલન નથી કરતી એ મર્યા પછી બીજા જન્મે એને કૂતરી બનવું પડે છે. અને જે પુરુષ, જે ધણી, એનો પતિ એ પોતાની પત્નીને માસિક ધર્મ પડાવતો નથી અથવા તે સમયે મદદરૂપ બનતો નથી, એટલે માસિક ધર્મ નથી પાડતો, તો એ સ્ત્રી એ કૂતરી બને અને મર્યા પછી એ પુરુષ છે એ બીજા જન્મે બળદ બને છે. માટે દરેક વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિમાં, કોઈ પણ ધર્મમાં તમે માનતા હોય, પણ દરેક વ્યક્તિએ માસિક ધર્મ એને અવશ્ય પાલન કરવું. અને આમય છે ને એ બહેનોએ તો પાડવું જ. અને 4 દાડા છે ને પતિદેવને કહેવું કે તમે રોહડું સંભાળો, એમને ખબર પડે ને રસોડું કેમ થાય. શીખી જ જવું ને શીખવાડવું. માસિક ધર્મ એને અવશ્ય પાલન કરવું. આવો ઇન્દ્ર તપ કરવાના માટે વયો ગયો, પણ એને આ બ્રહ્મ હત્યાઓ વેચી દીધી. પછી આવીને એનું સ્થાને બેઠો. પણ એવા સમયમાં વિશ્વરૂપના પિતાજી ત્વષ્ટ મહર્ષિ, અને ત્વષ્ટ મહર્ષિએ વિચાર કર્યો મારા દીકરાના કારણે કરીને આ સુખી થયો અને મારા જ દીકરાનો વધ કર્યો. એક દીકરાને હવે એવો જન્મ આપું, એવો પ્રગટ કરું કે ઇન્દ્રનો વધ કરી નાખે. અને ત્વષ્ટ મહર્ષિએ યજ્ઞનો પ્રારંભ કર્યો. એ યજ્ઞનો પ્રારંભ ત્વષ્ટ મહર્ષિ જ્યારે કરે છે અને એ યજ્ઞની અંદર એ પોતે એવી ઈચ્છા કરે કે ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, એટલે કે ઇન્દ્રનો શત્રુ આમાંથી પ્રગટ થાય અને ઇન્દ્રને મારે એવો આમાંથી જન્મે. હવે ધ્યાન આપજો, તકલીફ ક્યાં થઈ? ઘણા લોકો છે ને રસ્વ ને દીર્ઘમાં માનતા જ નથી. અમે ઘણી વખત જઈએ આ સંતો તો ઓલું બિલ બનતું હોય ને, ઓલો ગમે એમ કરીને મી તો દીર્ઘ લખી નાખે. એટલે અમે તો કહીએ ભાઈ રસ્વ લખ. સાંભળજો, સ્વામિનારાયણમાં મી રસ્વ લખો તો એ મંત્ર બની જાય, અને સ્વામિનારાયણમાં મી દીર્ઘ લખો યા તો એનું ઉચ્ચારણ કરો એટલે વ્યક્તિવાચક બની જાય. ભગવાનને એને કઈ લેવા દેવા ન રહે. માટે મી
એ હંમેશા રસ્વ એનો યુઝ થાય ત્યારે એ ભગવાન બને છે, એ મંત્ર બને છે. ઘણા લોકો એમ કે રસ્વન દીર્ઘમાં હું ફેર પડે? અરે બહુ ફેર પડે. દિન એટલે દિવસ થાય ને દિન એટલે ગરીબ થઈ જાય. હવે કેટલાય દાખલાઓ આપીએ, પણ મંત્રોની અંદર રસ્વ દીર્ઘનો બહુ જ ફેર પડે. આજે ત્વષ્ટ મહર્ષિ મંત્રનો પ્રયોગ કરે પણ રસ્વની જગ્યાએ દીર્ઘ બોલવા લાગ્યા. એને કારણે શું બન્યું એ બતાવું કે ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ આવું બોલવું હતું કે ઇન્દ્રનો શત્રુ ઇન્દ્રને મારે એવો આમાંથી પ્રગટ થાય. ઈ અને બોલવાનું હતું. એની જગ્યાએ શું બોલતા હતા? ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. ઇન્દ્ર જે રસ્વ કરવો હતો એની જગ્યાએ ઇન્દ્ર દીર્ઘ કર્યો, અને દીર્ઘ કર્યો એટલે ભાવ બદલાઈ ગયો કે ઇન્દ્રના હાથેથી મરે એવો નહીં, ઇન્દ્રને મારે એવો નહીં, પણ ઇન્દ્રના હાથેથી મરે એવો દીકરો આમાંથી પ્રગટ થાવ. રસ્વને દીર્ઘમાં આ ફેર થઈ જાય. એને મારે એવો દીકરો જોતો હતો પણ એના હાથે મરે એવો દીકરો થયો. વૃત્તાસુર એમાંથી પ્રગટ થયો. પણ એ વૃત્તાસુરનું પ્રાગટ્ય થયું, એ જન્મ્યો અને મીંડો વધવા દેવોની સંગાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધમાં દેવોના તમામ હથિયારોને ગરવા લાગ્યો અને એ આખીર ઇન્દ્રને એમ થયું કે મારું વજ્ર ફેંકું ના ગરી જશે તો હું શું કરીશ? વૃત્તાસુરે કીધું કે નહીં ઇન્દ્ર, જલ્દી હવે મારું શરીર મારે પાડવું છે, તારા વજ્રનો પ્રહાર કર. સ્તુતિઓ ભગવાનની કરવા લાગ્યો વૃત્તાસુર, અને એ જ સમય ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો. વૃત્તાસુરનો ત્યાં નાશ થયો. અને એ વૃત્તાસુરનો નાશ થયો. એના શરીરમાંથી તેજ નીકળ્યું. ભગવાનને પામી ગયો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે આવો મોટો દૈત્ય છેલ્લે ભગવાનને પામે, આનું કારણ શું? એનો પૂર્વ ઇતિહાસ કીધો કે આ વૃત્તાસુર એ બીજો કોઈ નહીં, પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો. 1 કરોડ જેને સ્ત્રીઓ હતી, નારદ અને અંગીરાના કારણે કરીને એના ત્યાં એક સ્ત્રી, એક રાણી થકી દીકરો થયો. પણ બાકીની રાણીઓને ગમ્યું નહીં કે આ માનીતી થશે ને અમે અણમાનીતી થશું, એટલે બાકીની બધી રાણીઓ ભેગી થઈ રાજકુમારને ઝેર આપી દીધું. આ સમાચાર ચિત્રકેતુને મળ્યા, બહુ આઘાત લાગ્યો. 1 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરીને ચાલ્યા ગયા, જંગલમાં વયા ગયા, સાધુ બની ગયા, તપ કરવા લાગ્યા. પણ એક દિવસ એટલી સ્થિતિ મળી કે આકાશમાં એ વિચરણ કરી શકે. હિમાલય ઉપરથી જઈ રહ્યા છે. શિવજી પાર્વતીજીને પોતાના ખોરામાં લઈને બેઠા છે. આવા સ્વરૂપના તમે દર્શન કર્યા છે ક્યાંય? આ સભામાં બેઠેલા હરિભક્તોને પૂછું છું કે શિવજી પાર્વતીજીને પોતાના ખોરામાં લઈને બેઠા છે, અને આ દ્રશ્ય ચિત્રકેતુએ જોયું અને એને મજાક કરી કે હું કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી દીધો, અને શિવજી મહાદેવ છે અને છતાંય ઈ પાર્વતીજીને ખોરામાં લઈને બેઠા છે. શિવજી તો કાંઈ બોલ્યા નહીં, પણ પાર્વતીજીથી સહન ન થયું. પાર્વતીએ શાપ આપ્યો કે તારી માની અંદર આવા વિચારો કરસ, અસુર થઈ જા. પણ પાર્વતીજીએ ત્યારબાદ કીધું કે આસુરી વૃત્તિની અંદર પણ તને આ જ્ઞાન એમનામ રહેશે, તારું પછી કલ્યાણ થશે. એ જ ચિત્રકેતુએ આ જન્મમાં વૃત્તાસુર થયો, પણ પૂર્વનું જ્ઞાન હતું અને ફરીને ભગવાનને પામ્યો. હવે હું એ કહેતો હતો કે શિવજી અને એના ખોરામાં પાર્વતીજી બેઠા હોય, આવું દ્રશ્ય હું ન ભૂલતો હોય તો ધોળકા મંદિરની અંદર એ નીલકંઠ મહાદેવ ભગવાન સ્વામિનારાયણે પોતે પધરાવ્યા છે. મુરલી મનોહર દેવની બાજુમાં ક્યારેક જજો ભક્તજનો, અને એના એ દર્શન મુરલી મનોહર દેવના કરો ત્યારે હારે હારે જોજો, દર્શન કરજો કે એ શિવજીએ પોતાના ખોરામાં એ માતાજીને બેસાડ્યા છે, અને એવું એ દર્શન એ આપણને થાય છે. સ્વામિનારાયણ ભગવાને મૂર્તિમંત શિવજીને 2 જગ્યાએ પધરાવ્યા, એક ધોળકામાં અને એક જુનાગઢમાં. જુનાગઢમાં માતાજી બાજુમાં બેઠા છે, શિવજી વિરાસનમાં બેઠા છે, અને અહીંયા શિવજીના ખોરામાં માતાજી બેઠા છે. અદ્ભુત એ દર્શન છે. આવો
આખી છઠ્ઠા સ્કંદની અંદર આગળ મૃદગણ આદિની કથાઓને કહી છઠ્ઠો સ્કંદ એને પૂર્ણ કરે, સપ્તમ સ્કંદ એની અંદર પ્રવેશ કરે અને સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરતાની સંગાથે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે, હે ગુરુદેવ, તમે એમ કહો છો કે ભગવાન દરેકના મિત્ર છે, દરેકને સંભાળે છે, તમે એવું કહો છો? સમપ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. તમે એમ કહો છો કે સમપ્રિય સુહૃદ બ્રહ્મન, ભગવાન દરેકના મિત્ર છે, દરેકના હૃદયસ્થ છે, દરેકને સમાન પ્રેમ આપે છે. પણ અત્યાર સુધીની કથા સાંભળ્યા પછી મને તો એવું લાગે છે, પરીક્ષિતનો આ પ્રશ્ન છે કે ભગવાન પણ ભેદભાવ કરે છે. તો કે કેવી રીતે? તો કહે, ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન. ઇન્દ્રને માટે ભગવાન મદદ કરે છે અને દૈત્યોને ભગવાન મારે છે. માટે મને એમ લાગે છે કે ભગવાન પણ ભેદભાવી છે. સમપ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન નવધિ દ્વિષમાયથા. નવધિ દ્વિષમાયથા. સમપ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. પ્રિય સુહૃદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન નવધિ દ્વિષમાયથા. ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન નવધિ દ્વિષમાયથા. ઇન્દ્રસ્યાર્થે કથમ નવધિ દ્વિષમાયથા. ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન નવધિ દ્વિષમાયથા. ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન નવધિ દ્વિષમાયથા. નવધિ દ્વિષમાયથા. નવધિ દ્વિષમાયથા. નવધિ દ્વિષમાયથા. ગુરુદેવ, મને તો એવું લાગે છે કે પરમાત્મા ઇન્દ્રને મદદ કરે છે અને દૈત્યોને મારે છે, માટે ભગવાન પણ પક્ષપાતી છે. પરીક્ષિત રાજા આ પ્રમાણેનો પ્રશ્ન કરે. સુખદેવજી મહારાજ કહે છે, નહીં રાજન, એવું નથી. દેખ, ઘણી વખત જગતની અંદર ક્રિયાઓ સમાન દેખાય પણ એના ભાવમાં ફેર હોય છે. અરે ઘણી વખત ક્રિયા ભેદભાવ ભરેલી દેખાય પણ એનો ભાવ સમાન હોય છે. બતાવે છે. ધીરે ધીરે હાલજો જરા. એના ભાવનો ફેર હોય છે. આવો, આપણા આ આયોજનના પ્રેરક એવા પૂજ્ય મહંત સ્વામી આ સભામાં પધાર્યા છે. તાલીઓથી પૂજ્ય મહંત સ્વામી જગદીશ સ્વામી એમને આપણે આવકારીએ, એમને આપણે વધાવીએ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, એવું નથી. ઘણી વખત ક્રિયા અલગ અલગ દેખાતી હોય પણ એના ભાવની અંદર કંઈક બહુ સારું હોય. ઘણી વાર ક્રિયા સમાન હોય પણ એના ભાવ ભેદભાવ ભરેલા હોય. દાખલો આપે છે. માં
બે દીકરાને સાથે લઈ અને જમવા બેસાડે છે. એક દીકરો 8 વર્ષનો છે, એક દીકરો 15 વર્ષનો છે. માં બે દીકરાની થાળી કરે છે. 8 વર્ષના દીકરાના થાળીમાં 2 રોટલી માં મૂકે છે અને 15 વર્ષનો દીકરો છે ને એની થાળીમાં માં 5 રોટલી મૂકે છે. રાજન બતાવે. હવે માને ભેદભાવ છે, નાનો દીકરો ગમતો નથી અને મોટો દીકરો ગમે છે, આવો ભેદ છે? ના, ક્રિયા ભેદ ભરેલી છે પણ ભાવ સમાન છે. માં જાણે છે કે નાના દીકરાને 5 રોટલી મૂકું તો એ માંદો પડે અને મોટા દીકરાને જો નાના દીકરાની હારે 2 જ રોટલી મૂકું તો એ ભૂખ્યો રહે. અને એટલા માટે બે દીકરાને જમાડવા વાળી માં ક્રિયામાં ભલે ભેદ કરે પણ ભાવ સમાન છે કે 2 રોટલી ખવડાવીને આને સાજો રાખવો છે અને આને ધરવો છે અને 5 રોટલી ખવડાવીને આને પણ તંદુરસ્ત રાખવો છે. ક્રિયા અલગ છે પણ ભાવના બેયમાં સમાન છે. જ્યારે ઘણી વખત જગતમાં ક્રિયા તમને સમાન દેખાય પણ એના ભાવમાં ભેદ દેખાય. કે તમે આ સંતના ચરણમાં પગે લાગો, સંત રાજી થાય, તમારા માથા ઉપર હાથ મૂકે અને તમે રાજી રાજી થઈ જાવ. વાહ, બાપજીએ મારા માથે હાથ મૂક્યો, બાપજીએ મારા માથે હાથ મૂક્યો, તમે કેટલા આનંદિત થઈ જાવ. પણ એ જ તમારું માથું તમે નાઈની દુકાને જાઓ, વાણંદની દુકાને, અડધો કલાક માથામાં હાથ ફેરવે. હાથ તો સંત પણ તમારા માથા ઉપર મૂકે છે અને હાથ એ વાણંદ અડધો કલાક તમારા માથામાં ફેરવે છતાં ક્યારેય કૂદકા માર્યા કે વાહ હું ધન્ય બની ગયો, હું ધન્ય બની ગયો? ક્રિયા બેયની સમાન છે. એ સંત પણ માથા ઉપર હાથ મૂકે છે અને વાણંદ પણ માથા ઉપર હાથ મૂકે છે પણ એના ભાવમાં ફેર છે. એક પોતે પોતાનું કર્મ કરે છે અને એક તમને આશીર્વાદ આપે છે, એક તમને આશીર્વાદ આપે છે. ઘણી વખત ક્રિયાઓ સમાન હોય રાજન પણ ભાવ ભેદ ભરેલા હોય. અરે દેખ, આ જગતની અંદર એક નાનું બાળ મૃત્યુ પામે છે અને વડીલ બેઠેલા દેખાય છે. એના કારણે તને એમ લાગે કે ભગવાન ભેદ ભરેલા છે પણ એ નાનું બાળક જાય છે જે જીવે છે એના કર્મને કારણે અને જાય છે મૃત્યુ પામે છે તોય એના કર્મને કારણે. એમાં ભગવાનને કોઈ લેવા દેવા નથી હોતા. ભગવાન તો એવા છે કે ઇન્દ્રની એને મદદ કરે અને દૈત્યને મારે ને તો દૈત્યને પણ ઈ મુક્ત ગતિ આપે છે. ઈ ભગવાન છે. માટે આવો ક્યારે પ્રશ્ન ન કરીશ. દેખે લોખંડની હથોડી હોય, પારસમણીની ઉપર પ્રહાર કરે તો પારસમણી તૂટી જાય પણ પારસમણી તૂટતી તૂટતી લોખંડની હથોડીને સોનાની બનાવી દે. બાપ, ઈ સોનાની બનાવી દે. એમ ભગવાન કદાચ કોઈને મારે પણ ઈ મારવા વાળાને એ ભગવાને મરવો જે મરી રહ્યો છે એને પણ મુક્ત ગતિ આપે છે. આ ભગવાન છે. તું એમ કહેશ કે ભગવાન ઇન્દ્રસ્યાર્થે કથમ દત્યાન્નવદ્વિષમો યથા. ઇન્દ્રને અર્થે ભગવાન મદદ કરવા આવે છે અને દૈત્યોને ભગવાન મારે છે? રાજન, એવું નથી. ભગવાન તો દૈત્યો પણ જો પરમાત્માને યાદ કરે તો ભગવાન દૈત્યને પણ મદદ કરે છે. એની પર હું તને એક પ્રસંગ સમજાવું છું. અને પરમાત્મા અહીંયા પ્રહલાદ ચરિત્રની, પરમાત્માની સંગાથેની જે પ્રહલાદની કથા એ આજે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવે છે. દેખો રાજન, પ્રહલાદ ચરિત્રની કથાથી રાજન તને ખબર પડશે કે એક ભયંકર દૈત્ય કુળમાં જન્મેલા આ પ્રહલાદજી પણ એને જો ભગવાનને યાદ કર્યા તો પરમાત્મા પ્રહલાદને પણ મદદ કરવા માટે આવ્યા છે. હિરણ્યકશિપુની કથા કહી છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બે ભાઈ છે. હિરણાક્ષ જેની કથા આપણે અગાઉ સાંભળી ગયા કે ભગવાન વરાહે જેનો વધ કર્યો ત્યારબાદ હિરણ્યકશિપુએ ગાદી ઉપર આવ્યો
પણ હિરણ્યકશિપુ ગાદી ઉપર આવ્યા પછી એક વિચાર કરે કે વિષ્ણુને હું જો મારું તો હું ખરેખર મારા ભાઈનો બદલો લઈ શકું, પણ આટલી મારી શક્તિથી વિષ્ણુને હું મારી ન શકું. માટે શું કરવું જોઈએ? પોતાના ગુરુની પાસે ગયો. ગુરુની પાસે જઈ અને કહે છે, ગુરુજી, વિષ્ણુની સામે મારે બાથ ભીડવી છે, વિષ્ણુને મારે મારવો છે. ગુરુજી, લક્ષ્મીને ભર બજારમાં લાવીને એનો સિંદૂર ભૂંસવો છે મારે. ગુરુદેવ, વિષ્ણુની સામે બાથ ભીડવા માટે મારે શું કરવું જોઈએ? અને તે દિવસે શુક્રાચાર્યએ કીધું તું, હિરણ્યકશિપુ, એની માટે તપ કર, તપ કર. કારણ કે આજ જે બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરે ને આ શક્તિ એને મળી હોય તો એ તપને કારણે મળી છે. સંહાર કરવાની શક્તિ જો કોઈને મળી હોય તો એ તપને કારણે મળી છે. પોષણ કરવાની શક્તિ મળી હોય તો એ તપને કારણે મળી છે. પૂર્વે આ બધાએ તપ કર્યા છે અને માટે તું તપ કર. આજે સૂરજ જે ફરી અને ગતિ કરી રહ્યા છે એ તપને કારણે કરી અને ઈ કરી રહ્યા છે. તપ બલ પ્રપંચુ, તપ બલ રચાઈ પ્રપંચુ વિધાતા, તપ બલ રચાઈ પ્રપંચુ વિધાતા, તપ બલ જીષ્ણુ સકલ જગતા, તપ બલ જીષ્ણુ સકલ જગતા, તપ બલ રચાઈ પ્રપંચુ વિધાતા, તપ બલ રચાઈ પ્રપંચુ વિધાતા. વિધાતા એટલે બ્રહ્માજી. બ્રહ્માજી આજ જે કાંઈ આ સૃષ્ટિના સર્જનો કરે છે અને એને આ શક્તિ પ્રદાન થઈ હોય તો માત્ર ને માત્ર પૂર્વે બહુ તપ કર્યું હતું માટે આ પ્રદાન થયું. તમે આમ નજર કરી લો, એક હરખું મોડલ જોવા ન મળે. કેટલા બીબા હશે એની પાસે? વિચાર કર્યો કોઈ દાડો? નાસ્તિક માણા હોય ને એ ખાલી આ માણાના મોઢા ઉપર આમ નજર કરે અને એની માટે જો એટલો વિચાર કરી લે કે આ હા હા એ આ રચવા વાળો એ કેવો હોય છે, તમારો કેટલા બીબા ક્યાંથી લાવ્યો હોય છે, કાયમ નવી ડાયું બનાવતો હોય છે. હે, જેટલા તમે જુઓ બધા, અરે જોડિયા ભાઈ, જોડિયા જન્મે ને તો ઘડીકમાં તમે ભૂલા પડો, પણ એના મા બાપ ભૂલા ન પડે હો. જોડિયા હોય, હંગાથે જન્મેલા હોય, એક હરખા બીના ચહેરા હોય તો એ માં ઓળખી જાય કે આ છે ને આ છે, આ મોહન છે ને આ મદન છે. તપ બલ, તપ બલ શંભુ કરહી સંહારા, તપ બલ શંભુ કરહી સંહારા, તપ બલ શેષ ધરહી મહિમારા, તપ બલ શેષ ધરહી મહિમારા, તપ બલ રચઈ પ્રપંચુ વિધાતા. વિધાતા એટલે બ્રહ્માજી, પ્રપંચુ એટલે આ જગત, જગતના પ્રપંચ કરે છે, જગતને રચવાનું ક્રિયા કાર્ય કરે છે. એને શક્તિ મળી છે, એ તપ કરવા એ કરીને મળી છે. આ સંહાર કરવા વાળા શિવજી એ તપ કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે, માટે સંહાર કરે તો એને એનો ખેદ નથી. વિષ્ણુ એનું પોષણ કરે છે, એ તપ કરે છે, એ ધરતીનો ભાર સહન કરે શેષ, એ છતાં એને એનું અભિમાન નથી, કારણ કે તપ કરે છે. અને હે રાજન, તપ કર, તપ કર, તપ કર. અને
હિરણ્યકશિપુને કહેવામાં આવ્યું કે તું તપ કર તો તારામાં એવું બળ આવશે અને બળને કારણે કરીને તું વિષ્ણુની સામે બાથ ભીડી શકીશ. હિરણ્યકશિપુએ નક્કી કર્યું, બસ ઘોર સાધના કરવીશ, ઘોર તપશ્ચર્યા કરવીશ. અને હિરણ્યકશિપુ ઘરે આવ્યો. પોતાની પત્ની એને કહ્યું કે હું તપ કરવાના માટે જાઉં છું, મારે તપ કરવા જાવું છે. કયાદુ કહે છે, પતિદેવ આટલી બધી સમૃદ્ધિ મળી છે, આવી સત્તાઓ મળી છે, તમારી સામે દેવતાઓ પણ આંખ ઉઠાવીને જોઈ નથી શકતા. આ તમારી તાકાત છે, અને છતાં શું હવે કમી રહી છે કે તમારે તપ કરવા જવું પડે? અને તે દિવસે હિરણ્યકશિપુએ કીધું, તું દેખ કયાધુ, મારા ભાઈનો મારે બદલો લેવો છે. વિષ્ણુએ મારા ભાઈને જે માર્યો છે એ વિષ્ણુની સંગાથે મારે યુદ્ધ કરવું છે. અને એ વિષ્ણુની સંગાથે જ્યારે યુદ્ધ કરવું ત્યારે વિષ્ણુને મારું અને એને માર્યા પછી એ લક્ષ્મીને ભર બજારમાં લાવી અને એનો ચૂડો ભાંગવો છે. અને કયાધુ આંચકો ખાઈ ગઈ. આહાહા, પતિદેવ લક્ષ્મીનો ચૂડો ભાંગવાની વાત કરો છો, વિષ્ણુને મારવાની વાત કરો છો. પતિદેવ મને તો એવું લાગે છે કે વિષ્ણુને મારવા જતા લક્ષ્મીનો ચૂડો ભાંગતા ભંગાય, પણ આ કયાધુનો તો નહીં ભાંગી જાય ને. એટલે પતિદેવ આપણે ક્યાંય નથી જવું. અને હિરણ્યકશિપુ ખડખડાટ હસવા લાગ્યો. ઓહો, મારા જેવા સુરવીર ની પત્ની બની અને તને પણ વિષ્ણુનો ડર લાગે છે? હવે તો મારે વિષ્ણુને મારવો જ જોઈએ. આને અવરું પડ્યું. કયાધુ એને સમજાવતા રહ્યા, પણ આ અભિમાની માને. પુરુષ છે ને એ અભિમાનનું પ્રતીક છે, જલ્દી નમે ને ઝૂકે ને. અને બહેનો છે એ દીનતા અને દયાળુતાનું પ્રતીક છે. એનામાં કોઈનું દુઃખ જોવે છે ને તરત ઈ રોવા લાગી જશે, એ દીન બની જશે, એ દયાળુ છે. કોકને આપવાનું એને 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 તરત મન થઈ જશે. અને આપણે અભિમાનનું પ્રતીક, ઇગોનિસ્ટ. માન્યો નહીં. કયાધુ સમજાવતી રહ્યા, છતાં પણ ત્યાંથી નીકળ્યો. જંગલની અંદર જઈ ગુફાઓમાં બેસી અને ઘોર સાધના કરવા લાગ્યો. ઓમ બ્રહ્મન્ન દેવાય, ઓમ બ્રહ્મન્ન દેવાય. આ નાદ કરી કરી અને સાધના કરી રહ્યો છે. એના શરીરની ઉપર રાફડાઓ થવા લાગ્યા. ઉદ્ધઈ એના શરીરને ખાવા લાગી, પણ ઊભો ન થયો, ઊભો ન થયો. હાડ પિંજર બની ગયું. પણ અંદર એના તપના કારણે કરી અને હાડ પિંજરમાં રહેલો આત્મા, એમાંથી અવાજ નીકળે, ઓમ બ્રહ્મન્ન દેવાય, બ્રહ્મન્ન દેવાય. પણ આજ એ પોતે જ્યારે તપ કરવાના માટે ગયો છે ત્યારે કયાધુને સારા દિવસો જઈ રહ્યા હતા. અને કયાધુને સારા દિવસો જતા હતા એ જ સમયની અંદર આ હિરણ્યકશિપુ તપશ્ચર્યામાં ચાલ્યો ગયો. એક દિવસ ઇન્દ્ર હિરણ્યકશિપુના મહેલમાં આવી અને કયાધુને ઉઠાવ્યા.